નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે એક એવો ધમાકેદાર ટોપિક લઈને આવ્યો છું કે કોઈ ગુજરાતી વાક્ય હોય એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ ઝડપથી કઈ રીતે કરી શકાય. બરોબર, આજે એ ટોપિકની ચર્ચાઓ આપણે એકદમ બેઝિક લેવલથી એડવાન્સ લેવલની કરવાના છીએ. અને આજે હું તમને 3 અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ બનાવતા શીખડાવીશ. આમ તમે બોલો ને તો એક સરખા જેવા જ લાગે, પણ સારું આમ જુઓ ને અંગ્રેજી એનું ત્રણેયનું અલગ અલગ થાય. અને આપણને ગુજરાતી બોલતા એટલે ખબર ન પડે ને એ શું છે, એના સેન્ટેન્સ કેવી રીતે બનાવે, એ દરેક પ્રકારની ચર્ચાઓ આજના આ લેક્ચરમાં કરવાના છીએ. બરોબર છે, એટલે તમારે અંત સુધી બન્યા રહેશો એટલે તમને પણ આવા સેન્ટેન્સીસ બનાવતા પરફેક્ટલી આવડી જશે. આ સેન્ટેન્સીસમાંથી તમને કોઈ પણ ગુજરાતી વાક્ય આપી દે ખબર પડી જ જશે, આમ જ વાક્ય બને, પણ તમારે અંત સુધી જવું પડશે. કારણ કે વર્તમાનમાં એવું થાય છે ને ભૂતકાળ, આ બે હું તમને સમજાવી. અને આ વાક્યો એવા છે કે ડે ટુ ડે લાઈફમાં દરરોજ બોલાતા વાક્યો છે. તમે જ નોટિસ કરી લેજો, હું કહીશ એમ નહીં, તમને જ એમ થશે કે ના સાહેબ તમે કયો એ બરોબર છે. તમે વારંવાર બોલતા હશો આ વાક્ય, તો એવા વાક્યો લઈને તમારી સમક્ષ આવ્યો છો. હું એક એક વાક્ય બનાવતા શીખડાવીશ, સાથે સાથે પ્રેક્ટિસ કરાવીશ. બટ એને પ્રેક્ટિસ તમારે વધુ કેમ કરવી એ પણ હું તમને કહેવાનો છું. અને કેવી રીતે સામેવાળા વ્યક્તિ સાથે આ વાક્યોની પ્રેક્ટિસ કરવી એ પણ હું કહેવાનો છું. પણ તમારે વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે. एकदम आसान तरीका है, ये आसान तरीका समझ लेना है तो बाद में वो अंग्रेजी भी आ जाता है, इसमें कोई टेंशन लेने वाली बात नहीं है. ओके, तो हम शुरू करते हैं. शुरू करने से पहले मैं आपको कहना चाहता हूँ क्या कि एक वक्त वीडियो लाइक કરી દો ઝડપથી, કારણ કે આજે આજનો આ ટોપિક તમે જો ભૂકા કાઢી નાખ્યો છે. લાઈક કરી દો. હજી આ ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો અને 5 લોકોને શેર કરી દો વિડીયો ગમે એટલે તરત જ. ઓકે, શરૂઆત કરીએ આજના. અંગ્રેજીની ચિંતા છોડ દેજો, બરોબર છે. કોઈ પણ ગુજરાતીનું વાક્ય અંગ્રેજી સેકન્ડમાં થઈ જાય છે. શરૂઆત કરીએ. પ્રેક્ટિસ તો આમ જ કરાય. કેમ કરાય એ હું તમને કહું, બટ તમને એની પહેલા સેન્ટેન્સ તમને 3 તમારી સ્ક્રીન ઉપર દેખાતા હશે. એમાં પહેલું છે, અમે ક્રિકેટ રમીએ છીએ. અમારે ક્રિકેટ રમવું છે અને અમારે ક્રિકેટ રમવું પડે છે. તમને એમ થશે 3 સેન્ટેન્સ આમ તો એક સરખા જેવા જ છે, પણ નહીં સાહેબ, આ 3 સેન્ટેન્સનું વાક્ય અલગ રીતે બને. હવે આવા તો આ તો મેં એક રમવાનું ક્રિયાપદ આપ્યું. હવે ગીતનું કહું કે અમે ગીત ગાઈએ છીએ, અમારે ગીત ગાવું છે અને અમારે ગીત ગાવું પડે છે. સાહેબ 3 સેન્ટેન્સ તમે જુઓ, હમણાં હું અંગ્રેજી કરતા શીખડાવીશ, પણ 3 સેન્ટેન્સમાં તમે જોશો ને ફેર શું છે. આ સેન્ટેન્સ છે ને આ સેન્ટેન્સમાં તમે ડેઈલી જે ક્રિયા કરો છો ને, દરરોજ કામ કરો છો ને, એવા વાક્યો આપ્યા છે. જ્યારે આ વાક્ય જુઓ, આ વાક્ય કેવો છે કે કોઈ કરતા હોય ને, અહીંયા કરતા એટલે કે જે કોઈ વ્યક્તિને ક્રિયા કરવી હોય ને, એ ક્રિયા કરવાની ઈચ્છા દર્શાવે. જો મારે આઈસ્ક્રીમ ખાવો છે તો આ તમારી ઈચ્છા થઈ છે એટલે તમે આવું બોલશો. હું આઈસ્ક્રીમ ખાઉં છું એ તમારી ઈચ્છાની વાત નથી થઈ. માની લ્યો કે તમે બેઠા બેઠા સફરજન ખાતા હોય. હવે સફરજન તમને ભાવતું ન હોય, આ તો જસ્ટ માની લ્યો. અને તમને પૂછે શું ખાવ છો? સફરજન ખાવ છો ભાઈ, ડોક્ટરે કીધું છે સફરજન ખાવાનું, તો સફરજન ખાઉં છું, તો એ તમે ડેઈલી ક્રિયા કરો છો. હવે માની લ્યો કે તમને એમ કે ભાઈ સફરજન નથી, ના ભાઈ નથી ભાવ, તો તમારું કહો અલા મારે તો છે ને, મારે તો દાડમ ખાવું છે, દાડમ ખાવાની ઈચ્છા થઈ. તો જો એ તમે ઈચ્છા વ્યક્ત કરી, તો આવું વાક્ય હોય ત્યારે કેમ બનાવું? અને એક આ મારે એલા રોજ સફરજન ખાવું પડે, રોજ આઈસ્ક્રીમ ખાવો પડે, રોજ આ કરવું પડે, રોજ વાંચવું પડે, રોજ લખવું પડે, રોજ દોડવું પડે. તો મતલબ એક તમે ડેઈલી જે ક્રિયા કરો છો, એક તમારે ક્રિયા કરવાની ઈચ્છા છે, જે કોઈ પણ ક્રિયા, અને એક ક્રિયા તમારે પરાયણે કરવી જ પડે છે. તો આ 3 વાક્ય વર્તમાન કાળમાં એ ત્રણેયની અલગ અલગ રીત, એમાં હકાર, નકાર કે પ્રશ્નાર્થ, એ બધી ચર્ચાઓ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. પણ પ્રેક્ટિસ જબરજસ્ત હોવી જોઈએ. અહીંયા એક સેન્ટેન્સ તમને આપ્યું છે, શું કે નોલેજ ઇઝ ઓફ નો વેલ્યુ અનલેસ યુ પુટ ઇટ ઇનટુ પ્રેક્ટિસ. અહીં એક શબ્દ એવો છે અનલેસ. અનલેસ નું મિનિંગ થાય જ્યાં સુધી નહીં ત્યાં સુધી. હવે શું કીધું છે જો, કે નોલેજ ઇઝ ઓફ નો વેલ્યુ. ભાઈ નોલેજની કઈ વેલ્યુ નથી. તમને બધું ગ્રામર આવડે છે, બધું પરફેક્ટલી આવડે છે, પણ જ્યાં સુધી યુ પુટ તમે મૂકશો ને ઇટ ઇનટુ પ્રેક્ટિસ,
પ્રેક્ટિસ જ્યાં સુધી પ્રેક્ટિસમાં એ વસ્તુને નહીં મૂકો ત્યાં સુધી એ તમારું નોલેજ 0 લેવલ છે સાહેબ, એમાં કાંઈ ફેર ના પડે. આ સેન્ટેન્સ આ ગમે સેન્ટેન્સમાં લાગુ પડે. તમે ગાડી ચલાવવાનું તમને બધાને ખબર છે, આમ કરો તો ગાડી આમ વળે, આમ કરો તો ગાડી આમ વળે, અહીંથી પહેલા ગિયરમાં નખાય, અહીંથી રિવર્સ ગિયરમાં નખાય, એ બધું લખેલું જ હોય ને, તમને દેખાતું હોય. પરંતુ સાહેબ ગાડી ઉપર બેહીને હકાલો તો નો એક્સિડન્ટ થઈ જાય ને. હા, તો ધેટ્સ ઇટ. આ એ જ વાત છે કે જ્યાં સુધી તમારી પાસે નોલેજ છે, ગ્રામરનું ખબર છે, સાદો વર્તમાનકાળમાં આવે, ભૂતકાળમાં આવે, અહીંયા આવે ક્રિયાપદ, બટ એને પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ નહીં કરો ત્યાં સુધી અઘરું જ રહેવાનું. બરોબર, ચાલો તો હવે આ લાઈન ખાસ વાંચવાની. ચલો આગળ વાત કરીએ. હવે તમને 6 પ્રકારના સેન્ટેન્સ દેખાડતા છે, 6 વાક્ય. અરે આમાં છે કાંઈ નહીં સાહેબ. મેં જો આ પેલું ઓલું વાક્ય હતું અહીંયા, બીજું વાક્ય હતું આ, ત્રીજું વાક્ય હતું આ, ત્રણે મેં સાથે લીધા છે. જોજો, એક ક્રિયા એવી કે જે તમે કરો છો ડેઈલી. હું વાંચું છું, હું લખું છું, હું દોડું છું, મારા દાદા મંદિર જાય છે, મારા દાદા સફરજન ખાય છે, મારા પપ્પા ઓફિસે જાય છે. આ મનથી આ ટૂંકમાં જે ડેઈલી ક્રિયા કરો છો એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. તો એમાં સૌથી પહેલા સબ્જેક્ટ એટલે આઈ. બરોબર, આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ બોલવું. બોલવું એટલે શું થશે? બોલવું એટલે શું થશે? બોલો. હા, સ્પીક. આઈ સ્પીક, હું બોલું છું. આઈ સ્પીક શું? અંગ્રેજી, તો ઇંગ્લિશ. આઈ સ્પીક ઇંગ્લિશ થશે. રેડી? હવે ધ્યાન અહીંયા રાખજો, સબ્જેક્ટ પ્લસ વોન્ટ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. મારે અંગ્રેજી બોલવું છે. મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, જે અહીંયા કરતા હોય ને, કરતાને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય ને ક્રિયા કરવાની, મારે રમવું છે, મારા મમ્મીને ઓફિસે જવું છે, મારા દાદાને આઈસ્ક્રીમ ખાવો છે, મારા ભાઈને સાયકલ લેવી છે, મારા ભાઈને આમ કરવું, તો એ બધુંય કરતાની ઈચ્છા છે. તો જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય ને, વર્તમાન કાળ જ છે, તો વર્તમાન કાળમાં સબ્જેક્ટ પછી WANT પછી ટુ, અને જે ક્રિયા કરવાની ઈચ્છા હોય એનું મૂળ રૂપ મૂકી દેવાનું છે. હાલો, મારે એટલે શું થાય? આઈ સાથે શું મૂકવાનું? ઈચ્છા છે. જો મારે બોલવું છે, આ વાક્ય તમે આમે ન બોલી શકો. મારે અંગ્રેજી બોલવાની ઈચ્છા છે, મને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે, તો એ બે એક જ વાક્ય થયા. તો તમે કહી શકો આઈ વોન્ટ ટુ, પછી શું બોલવાની? તો કે બોલવાની એટલે સ્પીક. આઈ વોન્ટ ટુ સ્પીક અંગ્રેજી એટલે ઇંગ્લિશ. રેડી થાય? આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. પણ આપણે છે ને એને થોડુંક નીચે લઈ લઈએ, કારણ કે ઓલું વાક્યમાં વાંધો ના પડે એ એટલા માટે. ચલો, આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. રેડી? આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું છે. હવે મારે અંગ્રેજી બોલવું પડે છે. જો પડે છે એવું આવે ને તો હેવ અથવા તો હેઝ. હવે કર્તાના આધાર રાખે હેવ ક્યાં મૂકવું ને એ તમને બધાને ખબર. હવે મારે એટલે શું થાય? આઈ. તો આઈ સાથે હેવ આવે કે હેઝ? અરે હેવ આવે. આઈ હેવ ટુ બોલવું પડે છે એટલે સ્પીક. આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. જો સિમ્પલ વાક્ય છે. હવે આવા ઘણા વાક્ય તમે બનાવી શકો. માની લ્યો હું વાંચું છું, આઈ રીડ. મારે વાંચવું છે, મને આપો ને, મારે વાંચવું છે. આઈ વોન્ટ ટુ રીડ. આઈ વોન્ટ ટુ મારી ઈચ્છા છે અને મારે વાંચવું પડે છે. આઈ હેવ ટુ રીડ. સિમ્પલ રીતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, કોઈ ક્રિયા તમારે કરવી પડે છે તો હેવ ટુ હેઝ ટુ, અને કોઈ ક્રિયાની કરવાની તમારી ઈચ્છા છે તો વોન્ટ ટુ. રેડી? હું દોડું છું, આઈ રન. મારે દોડવું છે, આઈ વોન્ટ ટુ રન. મારે દોડવું પડે છે તો આઈ હેવ ટુ રન. સિમ્પલ છે. એક જ વસ્તુ યાદ રાખવાનું, બોલવું ક્રિયા તમારી ઈચ્છાથી કરવી છે તો વોન્ટ ટુ, અને પરાને કરવી પડે છે તો હેવ ટુ. હવે શી વાળું લઈ લ્યો. હાલો, તેણી લડે છે. તેણી લડે છે. શી ફાઇટ્સ. SKS લાગે, સાદો વર્તમાન કાળ છે. શી ફાઇટ્સ. તેણીને લડવું છે. તેણીને લડવું છે તો શી વોન્ટ્સ થઈ જશે. વોન્ટ્સ SKS લાગે. વોન્ટ ઈ ક્રિયાપદ જ છે. શી વોન્ટ્સ ટુ ફાઇટ. અને તેણીને લડવું પડે છે તો શી હેઝ ટુ ફાઇટ. સિમ્પલ વસ્તુ યાદ રહી ગઈ. આ નાનકડી એવી ધ્યાનમાં રાખવાની છે. ચલો, આ હકાર થઈ ગયું. સેમ વસ્તુ નકાર. હવે જો હું અંગ્રેજી બોલતો નથી તો હું એટલે આઈ સાથે ડુ કે ડઝ? આઈ સાથે ડુ આવશે. આઈ ડુ. ડુ ડઝ ક્યાં લાગી? સાદા વર્તમાન કાળમાં મેં આખી કથા કરી દીધી. આઈ ડુ નોટ સ્પીક
આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. હવે સેમ વસ્તુ, ભાઈ મારે અંગ્રેજી નથી બોલવું, મારે વાંચવું નથી, આ તમે ઈચ્છા ના પાડો છો, ભાઈ મારે આવું નથી કરવું, મારે કપડાં નથી ખરીદવા. હું કપડાં નથી ખરીદતો ને મારે કપડાં નથી ખરીદે ને આમાં ઘણો ફેર. ઓલું તમારી ઈચ્છાની વાત છે, ભાઈ મારે કપડાં ખરીદવાની ઈચ્છા નથી, મારે કપડાં નથી ખરીદવા. હું કપડાં ખરીદતો નથી તો આઈ ડોન્ટ બાય ક્લોથ્સ, અને મારે કપડાં ખરીદવા નથી તો આઈ ડોન્ટ વોન્ટ ટુ. સિમ્પલ વસ્તુ, ખાલી ડુ નોટ ને ડઝ નોટ આવે, ભાઈ બીજું કાંઈ નથી આવતું. ચલો મારે એટલે આઈ સાથે ડુ કે ડઝ, આઈ સાથે આવશે ડુ. આઈ ડુ નોટ, પછી વોન્ટ આવશે. આઈ ડુ નોટ વોન્ટ ટુ બોલવું એટલે સ્પીક ઇંગ્લિશ. હવે અહીંયા તમે ડુ નોટ ને તમે ડોન્ટ કહી શકો. અહીંયા ડોન્ટ જ બોલો ને. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક, આઈ ડોન્ટ વોન્ટ ટુ રન, આઈ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ, જે કંઈ પણ ઈચ્છા કરવાની તમારી મન નથી એમાં આઈ ડોન્ટ વોન્ટ ટુ લગાડી દેવાનું રહેશે. એના પછી સેમ વસ્તુ, કોઈ પણ ક્રિયા કરવાની તમને પરાણે નથી કરવી પડતી. મારે વાંચવું પડતું નથી હો ભાઈ, મારે લખવું પડતું નથી હો ભાઈ, મારે દોડવું પડતું નથી હો ભાઈ. તો પડતું નથી એના માટે તમારે હેવ નો ઉપયોગ કરવાનો. વાક્ય રચના બાકી સરખી જ છે. આઈ સાથે ડુ, આઈ ડુ નોટ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. સ્પીક ઇંગ્લિશ. રેડી? આઈ ડુ નોટ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, અથવા તો આઈ ડોન્ટ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ, આઈ ડોન્ટ હેવ ટુ રીડ ઇંગ્લિશ. મારે અંગ્રેજી વાંચવું નથી પડતું. જેટલા પણ ક્રિયાપદ છે લઈને સાહેબ મંડાઈ પડો, પ્રેક્ટિસ કરી. નો હું આવડે અંગ્રેજી? આવડે જ સાહેબ, કરવું પડે તો થાય. એકદમ બેઝિકથી ચાલુ કરો યાર, આવડી જ જાય. ઓકે ચાલો, હવે કોઈને પ્રશ્ન પૂછો, શું તમે લખો છો? શું તમારે લખવું છે? શું તમારે લખવું પડે છે? આ ત્રણ વાક્ય હું બોલી ગયો. અરે ડુ ડઝ ને આગળ લઈ લ્યો, સબ્જેક્ટ ને પાછળ. કેટલી અઢળક પ્રેક્ટિસ કરાવેલી છે, આગળના વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જ જશે. ચલો તો પેલા તો ડુ અને ડઝ, એમાંથી કરતા કોણ છે? તમે. તમે એટલે યુ, યુ સાથે ડુ, તો અહીંયા ડુ મૂકો. ડુ પછી તમે એટલે યુ. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? જો આ વાક્ય રચના પ્રમાણે પ્રેક્ટિસ કરવાની, પછી વાક્ય રચના ભૂલી જવાનું, પછી એ જ વાક્યો એવા જ પ્રમાણે બોલાવવાના. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? ડુ યુ રીડ ઇંગ્લિશ? ડુ યુ રાઇટ ઇંગ્લિશ? ડુ યુ રન? ડુ યુ સ્વિમ? ડુ યુ ફાઇટ? ડુ યુ રન? ડુ યુ, અરે મંડો પ્રેક્ટિસ કરવા. સિમ્પલ વસ્તુ છે. હાલો અહીંયા ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વોન્ટ ટુ. શું તમારે અંગ્રેજી બોલવું છે? શું તમારે ઘરે જવું છે? તો એ તમારી ઈચ્છાની વાત કરે, તમારી ઈચ્છા વિશે પૂછે છે. તો સિમ્પલ વસ્તુ છે. ડુ પછી યુ, સબ્જેક્ટ કોણ છે? યુ, તો પછી વોન્ટ મૂકવું પડે. ડુ યુ વોન્ટ ટુ રાઇટ, સોરી સ્પીક આવશે ને, હા, સ્પીક ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક, ઇધર બી ક્વેશ્ચન માર્ક. સેમ વસ્તુ, શું તમારે અંગ્રેજી બોલવું પડે છે? વર્તમાન કાળ છે તો શું લખશું? અહીંયા હેવ લગાડવાનું સાહેબ. વોન્ટ ટુ ને હેવ ટુ માં ખબર પડી જાય ને એટલે વાર્તા પૂરી. માથાકૂટ ન્યા જ છે. હેવ ટુ ક્યાં લગાડવું, હેવ ટુ હેઝ ટુ ક્યાં લગાડવું, વોન્ટ ટુ ક્યાં લગાડવું, બાકી તો આમાં કઈ હે જ નહીં ને. ચલો તો ડુ યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ? કેમ રાઈટ જ આવી જાય? સ્પીક ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ વસ્તુ છે, કાંઈ છે નહીં, થોડુંક અક્ષરમાં જોઈ લેજો, પણ હું બોલું એમાં ધ્યાન રાખજો. રેડી? આ થઈ ગયો વર્તમાન કાળ. વોન્ટ ટુ અને હેવ ટુ, આ બે જ વસ્તુ શીખવાની છે. હવે એક એક ઉદાહરણ હું આપું, જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. સિમ્પલ રીતે, હું કપડાં ખરીદું છું. જો હું ખરીદું છું, આમાં ઈચ્છાની વાત નથી. આઈ બાય ક્લોથ્સ, મારે કપડાં ખરીદવા. જ્યારે હમણાં પ્રસંગ આવે, આઈ વોન્ટ ટુ બાય ક્લોથ્સ, યાર મારે કપડાં ખરીદવા પડે છે. આઈ હેવ ટુ બાય ક્લોથ્સ. સિમ્પલ વસ્તુ છે. હું અંગ્રેજી બોલતો નથી. આઈ ડુ નોટ સ્પીક. મારે અંગ્રેજી બોલવું નથી, મારે નથી બોલવું ભાઈ, તો મારી ઈચ્છા નથી, તો આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું પડતું નથી, તો એ કીધું મારે કપડાં ખરીદવા પડતા નથી. આઈ ડોન્ટ હેવ ટુ બાય ક્લોથ્સ. શું તમે કપડાં ખરીદો છો? ડુ યુ બાય ક્લોથ્સ? શું તમારે કપડાં ખરીદવા છે? ડુ યુ વોન્ટ ટુ બાય ક્લોથ્સ? શું તમારે કપડાં ખરીદવા પડે છે? ડુ યુ હેવ ટુ બાય ક્લોથ્સ? હેવ ટુ વોન્ટ ટુ ક્યાં લગાડવાની ખબર પડવી જોઈએ, બાકી કાંઈ નથી સાહેબ આમાં. હાલો ભૂતકાળ જોઈ લ્યો. પણ એની પહેલા આપણે 15 સપ્ટેમ્બર બધાય નોંધી લેજો. જેને આવી રીતે મારી પાસે એકદમ બેઝિકથી આના કરતાં 10 ગણું ઊંડાણથી અંગ્રેજી શીખવું છે, તો એના માટે હું માસ્ટર ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સ લઈને આવી ગયો છું. હવે 15 સપ્ટેમ્બરથી આ ક્લાસ શરૂ થઈ રહ્યા છે. એક બેચમાં ફક્ત 15 વિદ્યાર્થીઓ છે અને દરરોજ લાઈવ લેક્ચર હશે સોમથી શુક્ર.
લેવલ 1 અને લેવલ 2. લેવલ 1 45 દિવસ ગ્રામર અને રૂલ્સ વિજય નાક્યા સર કરાવશે, અને લેવલ 2 45 ડેઝ ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ. આ તમારું પરફેક્ટ કરાવવાની જવાબદારી મારી, બધું સમજાઈ જશે બધી પ્રેક્ટિસ સાથે, અને પછી ઓનલી સ્પીકિંગની પ્રેક્ટિસ જબરદસ્ત. બરોબર, સોમથી શુક્ર દરરોજ ઝૂમ લાઈવ લેક્ચર હશે. 15 સપ્ટેમ્બરથી ક્લાસ શરૂ થાય છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર કોન્ટેક્ટ કરી શકો. ઓનલી ફી 10,000 રૂપીઝ છે. બરોબર છે, એટલે ખાસ આ કોર્સ તમને પરફેક્ટ લેવલનું અંગ્રેજી શીખડાવી દેશે. જવાબદારી વિજય નાખ્યા લેશે. રેડી? ચલો, એના પછી વાત આવી ભૂતકાળની. ભૂતકાળ જો વર્તમાન આવડી ગયો ને એટલે આમાં કાંઈ નથી. ભૂતકાળનું V2 નું રૂપ વાપરવાનું છે, બાકી તો આમાં કંઈ કરવા નથી ને. તો હાલો, હું અંગ્રેજી બોલ્યો. મિત્રો, આયા ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? સ્પીક. એનું V2 શું થાય? સ્પોક. સિમ્પલ સાદા ભૂતકાળની તો બહુ પ્રેક્ટિસ કરાવી. હું એટલે આઈ, બોલ્યો એટલે સ્પોક. આઈ સ્પોક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલ્યો. હવે મારે ઇંગ્લિશ બોલવું હતું, પણ તમે મને ચાન્સ જ નો આપ્યો. શું નો આપ્યો? ચાન્સ નો આપ્યો. તો મારે અંગ્રેજી બોલવું હતું. જોજો, ઓલા જેવું જ છે. ત્યાં વોન્ટ આવતું હતું, આઈ વોન્ટેડ આવે છે. વોન્ટેડ એટલે ઈચ્છા હતી, ભૂતકાળનું રૂપ છે. તો આઈ સિમ્પલ છે. જોજો, વોન્ટેડ ટુ સ્પીક ઇંગ્લિશ. અરે મારે અંગ્રેજી બોલવું પડતું ત્યારે સાહેબ મને જ ઊભા કરતા હતા, હાલ આવી જાય મહિને બોલવા. મારે જ બોલવું પડતું હતું. તો ભૂતકાળ છે તો હેડ આવશે. વાહ, હેવ જ હતું. તો આઈ હેડ ટુ. જોજો, ટુ લગાડવામાં ઘણા યાર ભૂલી જાવ છો. એમ નહીં કરવાનું યાર. આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ. આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ. હવે નકાર ને પ્રશ્નાર્થમાં તો ખાલી વા ડૂડ જ હતું ને, અહીંયા ડીડ. બાકી કાંઈ ફેર નથી. ચલો તો એ જોઈ લે. હું અંગ્રેજી ન બોલ્યો તો આઈ ડીડ. ન બોલ્યો, બોલ્યો એટલે ભૂતકાળ છે. આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. હવે એમ કીધું હોત તો હું અંગ્રેજી બોલતો નથી તો વર્તમાન કાળ આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. ચલો, મારે અંગ્રેજી બોલવું ન હતું તો આઈ ડીડ નોટ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. હવે તમને એમ થશે કે સાહેબ અહીંયા વોન્ટેડ નહીં આવે, પણ નહીં આવે. બરોબર છે. શું કામ? કારણ કે બે ભૂત ભેગા નહીં કરવાના, ડખા થઈ જાય. આપણે આવું બે દર વખતે કીધું છે. ડીડ એ ભૂતકાળ ને વોન્ટેડ એ ભૂતકાળ. અરે ડખો થઈ જાય બહુ મોટા પાય. ચાલો, એના પછી આ ઓલું આગળ જોઈ લીધું છે એટલે આમાં કાંઈ વાંધો નહીં આવે. વિડીયો પહેલેથી જ આખો જોવાનો, કાપ્યા વગર તો જ મજા આવશે. મારે અંગ્રેજી બોલવું પડતું ન હતું તો આઈ ડીડ નોટ હેવ ટુ. પછી શું મૂકશું? ડીડ નોટ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. સ્પીક ઇંગ્લિશ. સિમ્પલ વસ્તુ છે સાહેબ, કાંઈ નથી અઘરું. ચલો, શું તમે અંગ્રેજી બોલ્યા? તમે અંગ્રેજી બોલ્યા તો તમે અંગ્રેજી બોલ્યા તો શું થશે? ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલ્યા? ચલો, શું તમારે અંગ્રેજી બોલવું હતું? તમારે અંગ્રેજી બોલવું હતું તો સિમ્પલ વસ્તુ, ડીડ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ? સિમ્પલ વસ્તુ છે, કાંઈ નથી પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો, સેમ વસ્તુ ઓલું, શું તમારે અંગ્રેજી બોલવું પડતું હતું સ્કૂલમાં? તો ડીડ યુ હેવ ટુ. પૂરું થઈ ગયું. ડીડ યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ? કાંઈ નથી ને, કાંઈ નથી. હાવ હેલામ હેલું છે. તમે પહેલેથી છેલ્લે સુધી પરફેક્ટલી કરો ને એટલે આમાં ક્યાંય અઘરું છે જ નહીં. એકદમ યાર સિમ્પલ વેમાં સમજવાનું હોય. આને તમારે અઢળક તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ છે, લઈને બેસી જાઓ. રોજે પ્રેક્ટિસ કરો, પરફેક્ટ પ્રેક્ટિસ કરો, ભૂકા કાઢી નાખી એવી પ્રેક્ટિસ કરો. અરે કોઈ રોકી ન શકે. પણ જબરજસ્ત યાર પ્રેક્ટિસ કરવી પડશે, નહીતર એમાં હાલે નહીં. હવે દેર આર 4 સેન્ટેન્સ. એ તમને હોમવર્કમાં છે. આ ચારે ચારના સેન્ટેન્સ, આને તમે 1 નંબર, આને 2, આને 3 અને 4 નંબર આપી દો. ચારે ચારના તમારે સેન્ટેન્સ કરી નીચે કોમેન્ટ બોક્સમાં મને કહેવાના છે કે આનું સેન્ટેન્સનું અંગ્રેજી આ થશે. રેડી? એટલે આ વસ્તુ મને ફટાફટ તમારે કરીને આપવાની રહેશે. થાય છે કે નહીં? અને મિત્રો ખાસ હવે આપણો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એ આ સંપૂર્ણ બેઝિકથી એડવાન્સ લેવલ સુધી અંગ્રેજી શીખવું છે તેમાં 999 રૂપિયા ફીસ છે. બરોબર?
બરોબર. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. એમાં આ કોર્સ તમને દેખાશે 999નો સ્પોકન ઇંગ્લિશનો, એને પરચેસ કરી લ્યો. દર અઠવાડિયે દર મંગળવારે સાંજે 9 થી 10 એક લેક્ચર લાઈવ આવશે. 97 272 93 92 ઉપર કોન્ટેક્ટ વધારે કરી શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે. બટ આ કોર્સ તમારી જિંદગી બદલી શકશે. 30 એપ્રિલ 2024 સુધી આ કોર્સ વેલિડ રહેશે, એટલે આજે જ પરચેસ કરી લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અને ન મળે તો આ નંબર ઉપર કોલ કરી શકો. અને માસ્ટર ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં હજી તમે જોડાણા નથી, હવે સીટ્સ ઓનલી 2-3 જ અવેલેબલ છે. મોર્નિંગમાં એક બેચ છે, એક ઇવનિંગમાં છે. મોર્નિંગમાં 9:30 થી 10:30, ઇવનિંગમાં 8 થી 9. તો જે બેચમાં જોડાવાનું હોય એ બેચમાં જોડાઈ જજો. 15 વિદ્યાર્થીઓથી વધારે આપણે એમાં એડમિશન નથી આપવાના. 15 સપ્ટેમ્બરથી ક્લાસ શરૂ થશે, એટલે ખાસ આજે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. એવી જ રીતે ટેલિગ્રામ તેમજ ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે અવેલેબલ છીએ. દરરોજ પોસ્ટ મૂકવામાં આવે છે અને ટેલિગ્રામમાં બધી ઇન્ફોર્મેશન મૂકવામાં આવે છે. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ નામની એપ્લિકેશન છે, અને સાથે સાથે આપણું શું કહેવાય ઇન્સ્ટાગ્રામ પેજ છે, આને ફોલો કરી નાખજો અને આમાં પણ તમે જોડાઈ જાજો. મિત્રો, કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરાક કહેવાનું છે. વિડીયો ગમ્યો જ હશે, એક વખત લાઇકનું બટન દબાવી દો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો મિત્રો ફટાફટ. અને આવા નવા વિડીયો જોવા માટે 5 લોકોને શેર કરીને એને કીધું બેલ આઇકન દબાવી દો, એટલે તમને પણ આ વિડીયો સરળતાથી તમારી સુધી મળતા રહેશે. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.